મિડલ ઈસ્ટમાં યુદ્ધની વચ્ચે ભારત પહોંચ્યું તેલનું જહાજ। સાઉદી અરબથી કાચું તેલ ભરેલું ટેન્કર મુંબઈ પહોંચ્યું। યુદ્ધની વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટથી પ્રથમ તેલ જહાજ ભારત આવ્યું છે। 1,35,335 મેટ્રિક ટન તેલ લઈ જહાજ મુંબઈ પહોંચ્યું। કેપ્ટનની સતર્કતાના કારણે યુદ્ધ વચ્ચે પણ જહાજે હોર્મુઝ સ્ટ્રેટ પાર કર્યું। હુમલાથી બચવા માટે સિગ્નલ સિસ્ટમ બંધ કરી દીધી હતી। આ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। મિડલ ઈસ્ટમાં યુદ્ધની વચ્ચે ભારત પહોંચ્યું છે તેલનું જહાજ। હોર્મુઝ સ્ટ્રેટથી જ આ જહાજ ભારત પહોંચ્યું। સાઉદી અરબથી નીકળ્યું જહાજ હોર્મુઝ સ્ટ્રેટ પાર કર્યું અને ભારત સુધી પહોંચ્યું છે। સાઉદી અરબથી કાચું તેલ ભરેલું ટેન્કર મુંબઈ પહોંચી ગયું છે। યુદ્ધની વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટથી પ્રથમ તેલ જહાજ ભારત આવ્યું છે। 1,35,335 મેટ્રિક ટન તેલ લઈને જહાજ મુંબઈ પહોંચ્યું। કેપ્ટનની સતર્કતાના કારણે યુદ્ધ વચ્ચે પણ જહાજે હોર્મુઝ સ્ટ્રેટ પાર કર્યું। હુમલાથી બચવા માટે કેપ્ટને સિગ્નલ બંધ કરી દીધી હતી, જેના કારણે રડાર ઉપર સિગ્નલ ઝડપાયું નહીં કે હોર્મુઝ સ્ટ્રેટથી કોઈ જહાજ પસાર થઈ રહ્યું છે અને તેના કારણે હોર્મુઝ સ્ટ્રેટથી સફળતાપૂર્વક જહાજ પાર થઈ ગયું છે।